અમારા સેજતભાઈ ને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને ભાઈ બહુ મહેનત કરે છે એને એની મને પૂરું કરી નાખો, ઇન્સ્ટાગ્રામ ફાડી નાખો, એવડો આગળ ઉગાડો ભાઈ. હેલો ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આ તો આવી ગયા ભાઈબંધ પાસે બેવા, કેમ કે ભાઈબંધ જો આરામથી બેઠો હતો ને હું એ બેઠો હતો. પછી આવી ગયા રાઈતે સાફીર પાસે, કેમ કે સાફીર આગલા વિડીયોમાં તમે બધાને ખબર છે કે શું બોલ્યો છે. હું નથી બધા કે લાઈક ફોલો સબસ્ક્રાઇબ અને શેર કરી નાખો, કેમ કે બધા આપણો વિડીયો જોવા આવી ગયા, કેમ કે સાફીર આવ્યો હતો ને મોટો બધો સેલિબ્રિટી છે ને આપણો અલ્ફાજ છે. અલ્ફાજ ફાંકી જોતો, ચાલો એ તમને સીન દેખાડી દો કેવી રીતના ફાંકી જોડે ધરા એનો વિડીયો મેં સીન નાખી જ લીધો છે. પછી અસદ અલી બાપુ નાચવા માંડ્યા, કેમ કે અમે ડીજે ચાલુ હતું ને જીબડા કાટા કાટા નાચવા માંડ્યા. મોહમ્મદ સિરાજ નો મોટો બધો ફ્રેન્ડ આવે કે મોહમ્મદ સિરાજ સુધી પુગાડી દેજો, કેમ કે મોહમ્મદ ની સિરાજ પછી હું ને સાબિર એક ચર્ચા કરવા માંડ્યા, કેમ કે ભાઈ આપણે ફેમસ કેમ નથી થતા. તો મને જરીક ટ્રીક સમજાવ્યું કે આવી રીતના આવી રીતના ફેમસ થાય ને આવી રીતના બધું તું નાખવામાં. ને પછી આવી ગયા આપણા ભાઈબંધ પાસે, કેમ કે તમે આ બધાને ઓળખતા જઈશો સન્નામ બાબુડો, કેમ કે એ કેવા માંડ્યો નાચવા માંડ્યો. આમે ડીજે ચાલુ હતો ને પછી આપણે તમે બધા ઓળખો ને કામો હમો કે મારા સીન બીન લેતો નહીં, તો મેં ધરાથી મેં સીન લઈ જ લીધા ને ગાય ગાય એની જવાનું કોશિશ કરતો હતો તો મેં એને જવા જ નતો દેતો. ને પછી મળી ગયો આપણે સલમાન ખાન નવા વિડીયો સાથે. મળું બોલો, લાઈક ફોલો સબસ્ક્રાઈબર છે.